नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका प्लस सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકારમાં ગાથા 280 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। ગાથા 280માં એ વાત આવી કે જે વસ્તુ સ્વભાવને જાણે છે એવો જ્ઞાની એટલે કે જે આત્માના પોતાના સ્વરૂપને જાણે છે એવો જ્ઞાની શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતો નથી। તેથી રાગ દ્વેષ મોહ આદિ ભાવો રૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પર વડે પણ પરિણમાવાતો નથી। માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ જ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે। જ્ઞાની આ રાગાદિ ભાવોનો અકર્તા જ છે, કેમ કે એ પોતે પોતાના સ્વભાવને જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે અને સ્વરૂપનું લક્ષ્ય કરીને જ પરિણમન કરે છે। એટલે ન તો એ પોતે જાતે પરિણમે છે કે ન તો એને કોઈ પરિણમાવી શકે છે। એટલે એવા જ્ઞાનીની વાત અહીંયા લેવામાં આવી। હવે આ ગાથા પછી આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 177 કહે છે કે આવા વસ્તુ સ્વભાવને અજ્ઞાની જાણતો નથી। આત્માના એવા સ્વરૂપને અજ્ઞાની જાણતો નથી। તેથી તે એટલે કે અજ્ઞાની રાગાદિક ભાવોનો કરતા થાય છે। જ્ઞાની તો પોતાના વસ્તુ સ્વભાવને જાણે છે અને પોતાના સ્વભાવે પરિણમે છે, એટલે એ તો રાગાદિકનો કરતા થતો નથી। પરંતુ જે આવા વસ્તુ સ્વભાવને પોતાના સ્વરૂપને જાણતો નથી એવો એ અજ્ઞાની રાગાદિક ભાવોનો કરતા થાય છે, એવા અર્થનો આ શ્લોક છે। અને હવે પછી ગાથા 281 આવવાની છે, એની સૂચના રૂપે આ શ્લોક કહેવાયો છે। તો આપણે કળશ 177 લઈએ। ઇતિ વસ્તુ સ્વભાવમ સ્વમ ના જ્ઞાની વેત્તિ તેન સહ રાગાદીન આત્મન કુર્યાદ તો ભવતિ કારક। શ્લોકના અર્થમાં કહે છે કે ઇતિ સ્વમ વસ્તુ સ્વભાવમ અજ્ઞાની ન વેત્તિ, એવા પોતાના વસ્તુ સ્વભાવને અજ્ઞાની જાણતો નથી। તેન સ રાગાદીન આત્મન કુર્યાત, તેથી તે રાગાદિકને એટલે કે રાગ આદિ ભાવોને પોતાના કરે છે। અત કારક ભવતિ, તેથી એ તેમનો એટલે કે રાગાદિક ભાવનો કરતા થાય છે। પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના વસ્તુ સ્વભાવથી અજાણ એવો અજ્ઞાની રાગાદિકને પોતાના કરે છે, તેથી તે તેમનો કરતા પણ થાય છે। વસ્તુ સ્વભાવને જાણે તો એને રાગાદિકનું થવું ન થાય,
પણ વસ્તુ સ્વભાવને જાણતો નથી એટલે સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતી નથી, અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતી નથી એટલે પરનું લક્ષ કરી અને જેવા ભાવે થાય છે એમાં એને રાગ, દ્વેષ, મોહ થાય છે, બીજું કાંઈ થતું નથી. અને આ તો અનાદિનું ચાલ્યું આવે છે. જ્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી જીવ એવા રાગાદિક પરિણામો જ કરે છે, એવા ભાવો પોતાના કરે છે, અને એનો એ પોતે કરતા થાય છે. જે ભાવ થાય છે એ બધાનો પોતે કરતા થાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, આત્માને જાણતો નથી, આત્માનું જ્ઞાન નથી, આત્માની પ્રતીતિ નથી, એટલે જે કરે છે એમાં એને કર્તૃત્વ બુદ્ધિ પડી છે, કર્તાપણાની બુદ્ધિ અંદર પડી છે કે આ હું કરું છું, એટલે એમ એ બધાનો કરતા થાય છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, એકત્વ, મમત્વ, મિથ્યાત્વ આ બધું પડ્યું છે એટલે એનો એ કરતા થાય છે. ગુરુદેવે એના વિશે વિસ્તાર કરતા કહ્યું છે. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 314, કળશ 177, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે જોયું, પોતે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છે એમ અજ્ઞાની જાણતો નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છે એમ અજ્ઞાની જાણતો નથી. ત્યાં વસ્તુના સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ સન્મુખતા નથી. સ્વભાવને જાણતો નથી અને એની દ્રષ્ટિ થઈ નથી, એની સન્મુખતા છે નહીં. તે બહાર નિમિત્તની અને પુણ્ય પાપના ભાવોની સન્મુખતામાં પડ્યો છે. જે કાર્યો થાય છે એ કાર્યોમાં જે નિમિત્ત છે એને એનું કારણ માને છે. શુભાશુભ ભાવ તો એને થયા જ કરે છે, કેમ કે શુદ્ધ ભાવ નથી એટલે બંને વસ્તુ સાથે થઈ. એક તો નિમિત્તનું લક્ષ છે, 12માં એને નિમિત્તનું લક્ષ છે, કેમ કે એ પોતાના સ્વરૂપને જાણતો નથી એટલે 6 દ્રવ્યને પણ યથાર્થ જાણતો નથી, 9 તત્વને પણ યથાર્થ સમજતો નથી, એવી એને શ્રદ્ધા પણ નથી. એટલે પરદ્રવ્યમાં કર્તાપણાની બુદ્ધિ એને પડી છે અને પરના કાર્યો થાય છે તો એવા કાર્યમાં પોતાનું કર્તાપણું સ્થાપે છે. વળી સાથે એનામાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરે છે, એકત્વ મમત્વ કરે છે, એમ શુભાશુભ ભાવે પરિણમે છે. અને 12માં જે કાર્ય થાય તે વખતે જે નિમિત્ત છે એને એ નિમિત્ત તરીકે જાણતો નથી, એટલે એમ માને છે કે એ નિમિત્ત દ્વારા થાય છે, એટલે એને રાગ અને દ્વેષ થાય છે. નિમિત્ત તરફ એને રાગ કે દ્વેષના ભાવ થાય છે કે આણે આમ કર્યું માટે આમ થયું, એટલે કાં તો એનો શ્રેય આપે છે અથવા તો એનું કારણ સમજી અને એને દોષ આપે છે. એટલે બહારના નિમિત્તની અને પુણ્ય પાપના ભાવોની સન્મુખતામાં અજ્ઞાની પડ્યો છે. તેથી તે રાગાદિકપણે નિરંતર પરિણમતો થકો રાગાદિક ભાવોનો કરતા થાય છે. 12માં સાધુ થયો હોય, વ્રત આદિ પાળતો હોય, દીક્ષા લીધી હોય, પણ અંતરદ્રષ્ટિ વિના, સ્વસ્વરૂપના ભાન વિના, સ્વાનુભૂતિ વિના, સમ્યક દર્શન વિના તે રાગાદિકનો કરતા થાય છે, શુભ ભાવનો કરતા થાય છે કે આ વ્રત આદિ હું પાળું છું, હું ઉપવાસ આદિ કરું છું, હું તપ કરું છું, અને એ કરવા લાયક છે એમ એ રાગનો કરતા થાય છે કે આ કરવા લાયક છે એમ એ રાગ કરે છે. એ રાગ કરવા લાયક છે એમ માનીને તે રાગાદિકને પોતાના કરે છે. પુણ્ય ભાવ, દયા, દાન, વ્રત આદિના ભાવ એ સારા છે, ભલા છે, ઇષ્ટ છે અને તે મને કરવા યોગ્ય છે એમ માનીને તે રાગનો કરતા થાય છે. એટલે સમ્યક દર્શન વિના દીક્ષા લઈ લેવાથી પુણ્યનો બંધ પડે
પણ મુક્તિ તો થાય નહીં. આગળ કહે છે 315માં પાના પર કે જે કોઈ સિદ્ધ થયા, મુક્ત થયા, તેમને સિદ્ધપદની નિર્મળ પર્યાય પ્રગટ થઈ, તો એ ક્યાંથી આવી? કાંઈ સુખભાવમાંથી એ પરિણામો પ્રગટ થયા છે એમ તો છે નહીં. સુખભાવને કારણે એવા પરિણામ થયા છે એમ પણ નથી. કે જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ તો થાય નહીં. તો પછી એ સિદ્ધ થયા, મુક્ત થયા, સિદ્ધપદની પ્રાપ્તિ કરી અને અત્યારે એવા સિદ્ધપદની પ્રાપ્તિ કર્યા પછીથી એવા નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, તો એ બધું શા માટે, કેવી રીતે થઈ રહ્યું છે? એવી નિર્મળ પર્યાય શા માટે, કેવી રીતે થાય છે? એટલે કહે છે કે સિદ્ધપદની નિર્મળ પર્યાય ક્યાંથી આવી? શું તે અંદરથી આવી છે? ના, અંદર શક્તિ પડી છે, તેમાં પૂર્ણ એકાગ્ર થઈ પરિણમવાથી આવી છે. અંદર શક્તિ પડી છે એટલે પોતાનું સ્વરૂપ જ એવું શુદ્ધ છે, સિદ્ધ સમાન સ્વરૂપ જ છે. એનું લક્ષ કરતા, એમાં પૂર્ણપણે એકાગ્રતા કરતા જે પરિણમન થાય છે તે વિતરાગી પરિણમન છે. અને એમ આગળ વધતા પુરુષાર્થને ખૂબ ઉગ્ર કરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછીથી સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. પણ અજ્ઞાની પોતાના વસ્તુ સ્વભાવને જાણતો નથી. એને તો ખ્યાલ પણ નથી કે પોતાનામાં એવી શક્તિ પડી છે, પોતે શુદ્ધ છે, પોતે સિદ્ધ સમાન છે. એને એવી અનુભૂતિ થઈ નથી, પ્રતીતિ નથી. લક્ષ સ્વરૂપ તરફ છે જ નહીં, લક્ષ બહારમાં જ છે. એ ધર્મના નામે શુભ ક્રિયા કરે છે તો એનો એ કરતા થાય છે. અંતરમાં એકાગ્ર થતો નથી, તેથી તે પર આશ્રય પરિણમતો થકો શુભાશુભ ભાવનો કરતા થાય છે. આવી વાત છે. પહેલા જ્ઞાનીની વાત લીધી 280માં અને 281માં હવે અજ્ઞાનીની વાત આવવાની છે. એની પહેલા આ 177 કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને અજ્ઞાનીની વાત કરી. હવે આના પછી આપણે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 281 લઈએ. હવે આ અર્થની ગાથા કહે છે, એટલે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે 177 કળશમાં વાત કરી એ વાત હવે ગાથામાં આવે છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા છે 281. રાગે ચ દ્વેષે ચ કસાય કર્મસુ ચૈવ એ ભાવા કૈસ્તુ વર્ણમાનો રાગાદીન પદ્નાતિ પુનરપી. ગુજરાતીમાં ગાથા છે. પણ રાગ દ્વેષ કસાય કર્મ નિમિત્ત થાય ભાવ જે તે રૂપ જે પ્રણમે ફરી તે બાંધતો રાગાદીને. શું કહે છે કે રાગ દ્વેષ કસાય કર્મ નિમિત્તે જે ભાવ થાય છે એ રૂપે પરિણમે છે, તેથી ફરીને એ રાગાદિક ના જે કારણ થાય એવા કર્મને બાંધે છે. ગાથાના અર્થમાં કહે છે કે રાગે ચ દ્વેષે ચ કસાય કર્મસુ ચ એવ. રાગ દ્વેષ અને કસાય કર્મો હોતા એટલે કે એનો ઉદય થતા, રાગ દ્વેષ અને કસાય કર્મો હોતા એટલે તેમનો ઉદય થતા એ ભાવા તે હેતુ પરિણમ માન. જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદીન પુનઃ અપી પદ્નાતિ. રાગાદિકને ફરીને પણ બાંધે છે. રાગ દ્વેષ અને કસાય કર્મો હોતા એટલે એમનો ઉદય થતા જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે. ટીકામાં
અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે યથોક્ત એટલે પહેલા જે કહેવામાં આવ્યું જેવું છે તેવું, એવા વસ્તુ સ્વભાવને નહીં જાણતો અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી અનાદિ સંસારથી માંડીને જીવિત જ છે. જ્યાં સુધી એને સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું ત્યાં સુધી સંસાર અવસ્થામાં એ ભલે ને અનંતકાળથી રહ્યો હોય તે છતાં પણ એ પોતે પોતાના શુદ્ધ સ્વભાવથી જીવિત જ છે. પોતાના સ્વભાવને છોડીને બહારમાં જ રહ્યો છે. યથોક્ત વસ્તુ સ્વભાવને નહીં જાણતો એવો આ અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી અનાદિ સંસારથી માંડીને જીવિત જ છે. તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સંસાર અવસ્થામાં છે એટલે એને કર્મના ઉદયો આવે છે, અને કર્મના ઉદયો આવે છે તો એના નિમિત્તે એને રાગ દ્વેષ મોહ આદિ થાય છે. કર્મના ઉદયોને કારણે જે સંયોગો છે તેને લીધે એને રાગ દ્વેષ મોહ આદિ ભાવો થાય છે, અને એવા ભાવો રૂપે પરિણમતો અજ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો કર્તા થાય છે. કેમ કે સ્વરૂપને જાણતો નથી એટલે એવા રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો કર્તા થતો થતો ફરીથી કર્મોથી બંધાય છે, આશ્રવ થાય છે અને બંધ થાય છે. એટલે આ ચક્ર ચાલ્યા જ કરે છે. આ ચક્ર તૂટતું જ નથી. વર્તમાનમાં એનું લક્ષ્ય પર્યાય તરફ છે, બહારમાં છે. પરના લક્ષ્ય પરના આશ્રય એ વિભાવ ભાવે પરિણમે છે. કર્મના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે સામગ્રી પ્રાપ્ત થઈ છે, એનું જેને લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવું છે, એમાં કંઈક ફેરફાર કરવો છે એવી એની બુદ્ધિ છે, અને એમ કરવાથી પોતાને લાભ થાય છે એવી એની મિથ્યા માન્યતા છે. પરના કાર્યો એ કરી શકતો નથી છતાંય પરના કાર્યો હું કરું એવી મિથ્યા માન્યતા સહિત આખું જીવન પૂરું કરે છે. જન્મથી માંડી અને મૃત્યુ સુધીમાં એ પરના કાર્યો હું કરી શકું છું એમ જ આખું જીવન વિતાવે છે. એટલે મિથ્યાત્વ ભાવે જ આખું જીવન એ પૂરું કરે છે. 100 વર્ષનું આયુષ્ય થયું તો 100 વર્ષ એના એવા જ જાય છે કે હું પરના કાર્યો કરી શકું, હું શરીરનું કાર્ય કરી શકું, હું બીજાને સુખી કરી શકું, બીજાને દુઃખી કરી શકું, એવા અધ્યવસાન સહિત જ જીવન પૂરું કરે છે. કેમ કે વસ્તુ સ્વભાવને જાણતો નથી, આત્માના શુદ્ધ સ્વભાવને જાણતો નથી, પોતાના જ્ઞાન સ્વભાવને જાણતો નથી, પોતાના આનંદ સ્વભાવને જાણતો નથી. એટલે સુખની શોધ એ બહારમાં જ કરે છે, અને બહારમાં એને કાંઈક કરી અને એવા સુખની પ્રાપ્તિ કરવી છે એમ જ રહ્યા કરે છે. હું જોબ કરું તો મને પૈસા મળે ને હું સુખી થઉં, આવી એની માન્યતા છે. હું આમ કરું તો મને સુખની પ્રાપ્તિ થાય, હું તેમ કરું તો મારા દુઃખની દશા ઘટે, આમ કરવાથી મને દુઃખ ના આવે, આમ કરવાથી હું દુઃખને દૂર કરી શકું. આવી ઊંધી માન્યતા સાથે જીવન પૂરું કરે છે. કેમ કે વસ્તુ સ્વભાવને જાણતો નથી, પોતે આ બહારના સંયોગોમાં સુખ દુઃખની કલ્પના કરે છે, ત્યાં પોતે છે જ નહીં. પોતે જ્યાં છે ત્યાં તો સુખનો સાગર ભર્યો છે, આનંદનો દરિયો ઉછળી રહ્યો છે, પણ એવા વસ્તુ સ્વભાવને જાણતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ વાતને એ સમજતો નથી. જગતમાં 6 પ્રકારના દ્રવ્યો ભગવાને જોયા. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનના જ્ઞાનમાં એ 6 પ્રકારના દ્રવ્યો આવ્યા. એ 6 પ્રકારના દ્રવ્યોથી પોતે ભિન્ન જુદો ભગવાન આત્મા છે એવું એને ભેદ જ્ઞાન નથી. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનના જ્ઞાનમાં આ 9 તત્વ આવ્યા. એ 9 તત્વથી જુદો પોતે ભગવાન આત્મા છે એમ એને સમજમાં આવ્યું નથી. એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ક્યાંથી જાય? જ્યાં સુધી આ મૂળ વાતને સમજ્યો જ નથી તો પછી ડગલે ને પગલે એ ભૂલ જ કરવાનો છે.
મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી કાંઈ થવાનું નથી. મિથ્યાત્વ જતાં સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં જ આનંદનો અનુભવ થાય છે. એટલે એવા પોતાના વસ્તુ સ્વભાવને એ અજ્ઞાની જાણતો નથી. એટલે શુદ્ધ સ્વભાવથી એ ચ્યુત થયો થકો અનાદિનો વર્તી રહ્યો છે. અને એમ થતાં એ શું કરે છે તો કે ફરીથી આશ્રવ કરે છે, બંધ કરે છે, અને પછી એ કર્મના ઉદય આવે છે એટલે એનું નિમિત્ત પામીને ફરી પાછો નવા કર્મ બાંધે છે. એક તરફ કર્મની નિજરા થાય છે, કેમ કે એ તો એવો સ્થિતિબંધ હતો એટલે એ કર્મ ઉદયમાં આવ્યું ને ખરી જાય છે, પણ એ સાથે જ એ નવા કર્મ બાંધી લે છે. એટલે એ એવા ચક્રમાંથી એ બહાર આવતો જ નથી, છૂટતો જ નથી. નવા કર્મ બાંધે છે, એના ઉદય આવે છે, અને એનું લક્ષ કરતા એ બીજા પાછા નવા કર્મ બાંધે છે. જૂના કર્મની નિજરા થાય ત્યાં તો બીજા નવા કર્મ બાંધી લે છે. આમ ને આમ એ અનાદિથી સંસારમાં ભટકે છે. એને મુખ્યતા એ જ છે કે હું કરું છું, ખરેખર કાંઈ કરતો નથી. માત્ર એ એવા રાગ, દ્વેષ, મોહ આદિ ભાવો રૂપે પરિણમે છે અને એનો એ કરતા થાય છે અને એથી એને કર્મ બંધાય છે. આવો નિયમ છે. આ વાત આમાં સમજાવી કે અજ્ઞાની રાગાદી ભાવોનો કરતા થાય છે, કારણ કે એ વસ્તુના યથા સ્વરૂપને જાણતો નથી. જેવું સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે, એને એ જાણતો નથી. શુદ્ધ સ્વભાવથી એ ચ્યુત થયો થકો જ વર્તી રહ્યો છે. એને શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય જ થયું નથી, એ જાણતો જ નથી. હવે પંડિતજીએ આ ગાથા ઉપર જે ભાવાત્મા કહ્યું છે એને પણ લઈએ. પંડિતજી સમજાવે છે કે અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી, અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે. કર્મના ઉદયથી જે ભાવો થાય છે એટલે કે ભાવ કરનારો તો એ પોતે છે, એ ભાવનો કર્તા પોતે છે, ભાવ કરનારો પોતે છે, પણ એમાં કર્મના ઉદય છે એ નિમિત્ત છે. જે ભાવ થાય છે એ ભાવ તો એના જ છે. એ ભાવ અશુદ્ધ ભાવ છે, કેમ કે આત્માનું લક્ષ નથી, એટલે જે ભાવ થાય છે તે અશુદ્ધ ભાવ છે. એ શુભ અથવા અશુભ રૂપે છે. શુભ અને અશુભ રૂપે થતા જે ભાવ છે એ ભાવ એના છે. એ પર્યાયમાં થાય છે, એ ક્ષણિક ભાવ છે, છતાં પણ એ ભાવ એના છે. અને એ ભાવને કારણે જે બંધ પડે છે એની જવાબદારી એની પોતાની છે. એ કોઈ બીજું કરાવે છે એમ નથી. શબ્દમાં તો એમ જ આવે કે કર્મના ઉદયથી જે ભાવ થાય છે તેમને, પણ કર્મના ઉદયથી થાય છે એટલે કે કર્મના ઉદયો કાંઈ એવા ભાવ કરાવે છે એમ નથી, પણ પોતે એવા ભાવે થાય છે કે જેમાં એ કર્મના ઉદયો નિમિત્ત છે. અજ્ઞાની સ્વરૂપને જાણતો નથી, વસ્તુના સ્વભાવને યથાર્થ જાણતો નથી, જેવું છે તેવું સ્વરૂપ જાણતો નથી, અને પૂર્વના કર્મ છે એનો ઉદય આવે છે તો એનું લક્ષ્ય કરીને જે ભાવ થાય છે એ ભાવને પોતાના સમજીને પરિણમે છે. માટે તેમનો કરતા થયો થકો, એવા ભાવોનો કરતા થયો થકો ફરી ફરીને આગામી કર્મ બાંધે છે. એવો નિયમ છે. એના ઉપર થોડો વિસ્તાર ગુરુદેવે કર્યો છે, એ પણ આપણે લઈએ. પાના નંબર 316, ગાથા 281, ટીકા ઉપરનું પ્રવચન. એમાં કહે છે કે સૂક્ષ્મ વાત છે. પ્રભુ શું કહે છે કે અજ્ઞાની પોતાના શુદ્ધ એક પવિત્ર જ્ઞાન સ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ચ્યુત જ છે. અનાદિથી એ સંસાર અવસ્થામાં છે. નિગોદમાં હતો ત્યારથી અત્યારે જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ નથી થયું ત્યાં સુધી એ સ્વભાવથી ચ્યુત જ છે. આગળ કહે છે 317માં પાના પર કે પોતે નિત્ય આનંદ, સહજાનંદ, પ્રભુ ત્રિકાળ ચિદાનંદ રસનો કંદ છે.
આનંદ રસનો કંદ છે, એમાં આનંદ સિવાય બીજું કાંઈ નથી. આનંદ રસનો કંદ છે એમ વારે વારે ગુરુદેવ શા માટે કહે છે કે પોતે જે અનુભવ્યું છે એ અનુભવની વાત બધાને જણાવીને એ બધા એવો અનુભવ કરે એવી એમની કરુણા છે. એમને એવો આનંદ સિવાય બીજો કાંઈ અનુભવ નથી. સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ વારંવાર એમને થયો છે. એટલે કહે છે કે એ ચિદાનંદ રસનો કંદ છે. અને પછી એમાં તો ઉદાહરણ પણ ઘણી વાર આપે છે, સક્કરિયાનું ઉદાહરણ આપે છે કે સક્કરિયો જે છે એ ઉપરની લાલ છાલને બાદ કરતા એ આખો એ શક્કરકંદ છે. એવી રીતે આ ભગવાન આત્મા પણ એ આનંદ રસનો કંદ છે. જ્ઞાન અને આનંદ એક એનો સ્વભાવ છે, પણ એવા સ્વભાવ ઉપર એની અનાદિકાળથી દ્રષ્ટિ થઈ જ નથી. એને એવી દ્રષ્ટિ પડી જ નથી, એનું એને લક્ષ્ય કરી અને એનો અનુભવ કર્યો જ નથી. એનો સ્વભાવ પ્રતિ ઝુકાવ નથી. એનો પોતાના સ્વભાવ પ્રતિ ઝુકાવ થયો જ નથી. તેથી પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી આત્માને નહીં જાણતો અજ્ઞાની સ્વસ્વરૂપથી ચ્યુત જ છે. ક્યારથી? તો કે છે કે અનાદિથી. અનાદિ સંસાર છે એને એ જ્યારથી છે ત્યારથી, એ કઈ ઉત્પન્ન તો નવો થયો જ નથી. જ્યારથી છે ત્યારથી, જ્યાં સુધી સમ્યક દર્શન નથી પ્રગટ કરતો ત્યાં સુધી એ સ્વરૂપથી ચ્યુત થયો છે. એ ચ્યુત જ રહ્યો છે. અને હજી પણ સમ્યકનો પુરુષાર્થ નહીં કરે તો એ સ્વરૂપથી ચ્યુત રહેશે અને એના સંસારના ભ્રમણ અટકશે નહીં. અનાદિથી પોતે તો છે ને, ક્યારથી છે, એની કોઈ આદિ નથી. 1,00,000 વર્ષ, 1 કરોડ વર્ષ, 1000 કરોડ વર્ષ, કોઈ એનું માપ નથી. અનાદિથી પોતે છે, અનંત કાળથી છે. અનંત કાળથી અત્યાર સુધી આ જીવે સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું. પોતાના વસ્તુ સ્વભાવ, શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરી અને એમાં એને એકાગ્રતા હજી સુધી કરી જ નથી. કેટલો સમય વીતી ગયો, એનું કોઈ માપ છે? કોઈ આંકડામાં માપ આપી ન શકાય એવું અનંત કાળ વીતી ગયો. પણ આ જીવે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી નહીં, સ્વરૂપને જાણ્યું નહીં, અને સ્વરૂપને જાણ્યા વિનાનો એ મિથ્યા ભાવે રહ્યો છે. ભગવાનની ભક્તિ કરી પણ ભગવાનના સ્વરૂપને જાણવાની દરકાર ન કરી. ભગવાનની પૂજા કરી પણ ભગવાને જે ઉપદેશ આપ્યો એને ગ્રહણ ન કર્યો. એટલે અનાદિથી એ આમ ને આમ સંસાર અવસ્થામાં ભટકે છે. અને એ સંસાર અવસ્થામાં શું છે તો કે પોતે સ્વભાવથી ચ્યુત થયો છે. પોતે સ્વભાવથી સ્વસ્વરૂપથી ચ્યુત થયો થકો એ સંસારમાં ભટકી રહ્યો છે. કેમ કે અનાદિથી પોતે છે. વસ્તુ શુદ્ધ ચૈતન્ય રસ કંદ પ્રભુ અનાદિની છે. એવો શુદ્ધ ભગવાન આત્મા પોતે અનાદિથી છે. અને ભૂલે પર્યાયમાં અનાદિની છે. ભૂલ પણ અનાદિની છે. એમ નથી કે પહેલા એ પર્યાયમાં શુદ્ધ હતો અને પછીથી અશુદ્ધ એટલે મલિન થયો, એમ તો છે નહીં. પહેલા પોતે શુદ્ધ હતો અને પછીથી આ અશુદ્ધિ આવી, મલિનતા આવી, એમ તો છે નહીં. આ ભૂલ ચાલી આવે છે તો અનાદિની ચાલી આવે છે કે પોતે સ્વભાવથી ચ્યુત થયો થકો આવા ભવના ભ્રમણ કરે છે. એ તો અનાદિથી ચાલ્યું આવે છે. અનાદિથી પોતે અંદર જ્ઞાન આનંદ સ્વભાવી છે, પણ એનાથી એ અજાણ છે. એવા જ્ઞાન આનંદ સ્વભાવને એ જાણતો જ નથી. એનાથી એ અજાણ છે. એવો એ અજ્ઞાન. પોતે કોણ છે એની એને બિચારાને અનાદિથી ખબર નથી. કૃપાળુદેવે કેટલું સરસ રીતે કહ્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોણા સંબંધે આ વળગણા, રાખું કે પરિકરું. 2 લીટીમાં કેટલી બધી વાત કરી દીધી. પોતાના સ્વરૂપને જાણવું અને વર્તમાનમાં જે પર્યાય છે એ પર્યાયને ગૌણ કરવી, પર્યાયનું લક્ષ્ય છોડવું. એ વાત એમણે 2 લીટીમાં તો કરી દીધી. આખો માર્ગ એમાં બતાવી દીધો.
કોણ છું નો વિચાર કરે તો ખબર પડે ને, એના ઉપર થોડોક સમય વિતાવે તો ખબર પડે ને. ગુરુદેવ પણ એ વાત કરે છે કે પોતે કોણ છે એની એને બિચારાને અનાદિથી ખબર નથી. તેથી અનાદિથી જ તે પોતાના સિદ્ધ ચિદ્રૂપ સ્વરૂપથી ચ્યુત અર્થાંત ભ્રષ્ટ છે. ચિદ્રૂપ સ્વરૂપથી, જ્ઞાન સ્વરૂપથી એ ભ્રષ્ટ થયો છે. પોતાના જ્ઞાન સ્વરૂપથી એ ભ્રષ્ટ થયો છે. પોતાનું છે છતાં એને એ જાણતો નથી. આગળ કે છે કે એને ખબર એ ક્યાં છે કે હું સ્વ સ્વરૂપથી ચ્યુત ભ્રષ્ટ છું. એને એ ભાન પણ નથી કે પોતે સ્વરૂપથી ભ્રષ્ટ છે. એ તો જે પર્યાય આવી એમાં તલ્લીન તે રૂપે થઈને તદરૂપ થઈને વર્તે છે. શરીર આદિમાં તલ્લીનપણે વર્તે છે. ક્યારેક આ સ્ત્રી પુત્ર છોકરાનો યોગ થયો તો એમાં એ બિચારો રોકાઈને ગૂંચવાઈ જાય છે. અનાદિથી આમ તે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ચ્યુત જ છે. અજ્ઞાની અનાદિથી શુદ્ધ સ્વભાવથી ચ્યુત જ છે. કેમ? કારણ કે તે યથોક્ત ભગવાને કહેલા વસ્તુ સ્વભાવને જાણતો નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, આમાં એમ ભાષા નથી લીધી કે કર્મને લઈને ચ્યુત છે, કર્મને લઈને એ પોતે વસ્તુ સ્વભાવને જાણતો નથી, એમ પણ કહ્યું નથી. કર્મને લઈને એ અજ્ઞાને રહ્યો છે, કર્મને લઈને એ મિથ્યાત્વ ભાવે પરિણમે છે, એમ ક્યાંય કહ્યું નથી. આખી વાત અત્યારે તો બદલાઈ ગઈ છે. કર્મને લઈને બધું થાય. કર્મ ખસે તો પોતાને જ્ઞાન થાય ને કર્મ ખસે તો મિથ્યાત્વ જાય. આવી ઊંધી વાત લઈને બેઠા છે. પણ જરાક સહેજ થોડોક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે જે કર્મ છે એ કર્મને સ્થિતિબદ્ધ છે. કોઈ પણ કર્મ એક સરખું રહેતું નથી, બદલાયા કરે છે. કર્મની નિજરા તો થાય છે. જરાક જાગૃતિ રાખે અને નવા કર્મનો બંધ ન પડે, નવા કર્મનો બંધ ન પડે તો એને આ સંસારી પર્યાયનો અંત આવી જાય. પણ એવી જાગૃતિ આવે ક્યાંથી? સ્વરૂપનું લક્ષ થયા વિના આવે ક્યાંથી? સ્વરૂપનું લક્ષ થાય કેવી રીતે? સ્વરૂપને તો જાણ્યું નથી. પ્રભુના સ્વરૂપને જાણે તોય સ્વરૂપનું લક્ષ તો થાય. સર્વજ્ઞના સ્વરૂપને જાણે તો પણ લક્ષ થાય. પણ સર્વજ્ઞના સ્વરૂપને એ ક્યાં જાણવા જાય છે? એ તો દેરાસરમાં એમની પૂજા કરવા જાય છે અને ભીખ માગવા જાય છે કે ભગવાન મને આમ આપજો તેમ આપજો, એમ ભીખ માગવા જાય. ભગવાનના સ્વરૂપને એને જાણવું નથી, ભગવાને કહેલી વાતને માનવી નથી. જો સર્વજ્ઞના સ્વરૂપને જાણે તો એમની સર્વજ્ઞતાનો એને વિચાર આવે કે પ્રભુ તો સર્વજ્ઞ છે, સર્વને જાણે છે. સર્વને જાણે છે એટલે જગત આખાના પદાર્થોને, એની ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સમયમાં યુગપત જાણે છે. આવી સર્વજ્ઞતા છે એનો એને ખ્યાલ આવે. અને એવી સર્વજ્ઞતાનો વિચાર જો એ આગળ કરે તો એને એમ થાય કે આવી સર્વજ્ઞતા થાય કેવી રીતે? આવી સર્વજ્ઞતા શક્ય છે? જે પર્યાયો હજી થઈ નથી એવી ભવિષ્યની પર્યાયને પણ સર્વજ્ઞ જાણે છે, તો આ શક્ય છે? તો એ અંદરમાં ઊંડો ઉતરી જાય કે હા, સર્વજ્ઞ તો બધું જ જાણે, જે પર્યાય નથી થઈ એને પણ જાણે. અને પછી તો તર્ક દ્વારા એ સમજે કે એનો અર્થ તો એ થયો કે બધી પર્યાયો નિશ્ચિત છે. અને પછી તો એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય. ક્રમબદ્ધ પર્યાય છે, એક પર્યાય આગી પાછી કરી શકાતી નથી. એ નિયત ક્રમમાં જ થાય છે. એનો સમય અને એનો ક્રમ નિશ્ચિત છે. એમાં કોઈ કાંઈ કરી શકતું નથી, એમાં કોઈ અવકાશ જ નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એવો નિર્ણય થાય એટલે સહજ રીતે ક્યાંય કાંઈ પણ કરવાની વૃત્તિ છે એ દબાઈ જાય, એ ચાલી જાય. કાંઈ પણ હું કરું એ વાત નીકળી જાય, એવી વૃત્તિ ખસી જાય, એ વૃત્તિ મંદ પડી જાય, અકર્તા ભાવ આવે. અને જગતમાં પદાર્થોમાં જે કરવાનો ભાવ પડ્યો છે ને, પરના કામો કરવા, પરમાં આમ કરવું તેમ કરવું, એ કરતા ભાવ જે ચાલ્યો જાય એટલે કેટલી શાંતિ થઈ જાય. કેમ કે કરતો નથી તો પછી એના પરિણામો વિશે પણ પછી એને નિશ્ચિતપણું છે કે જે થાય છે તે થાય છે, હું ક્યાં કાંઈ કરી શકું છું, કરતો નથી. એને બધું થવાનું છે તે નિશ્ચિત થાય જ છે. એટલે સહજ રીતે શાંતિ થઈ જાય. પણ એવું બધું એને ક્યાં વિચારવું છે? એને ક્યાં શાંતિ જોઈએ છે?
એને શાંતિ જોઈતી જ નથી. એટલે સર્વજ્ઞના સ્વરૂપને કે સર્વજ્ઞતાનો એ વિચાર ક્યારેય કરતો જ નથી. 12મા ને 12મા બીજા કેટલાય વર્ષો સુધી બધી વસ્તુનો અભ્યાસ કરે, પણ સર્વજ્ઞ વિશે કાંઈ વિચાર જ નથી કરતો. એવો સર્વજ્ઞનો વિચાર કરે, એવા સ્વરૂપનો વિચાર કરે તો એને એમ ખ્યાલ આવે ને કે વસ્તુનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું સ્વરૂપ આવું છે તો મારું સ્વરૂપ પણ એવું છે. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે. અને અકર્તા ભાવ આવે એટલે પછી પોતાની દ્રષ્ટિ સ્વ તરફ જાય અને પછી એનો અનુભવ કરવા માટે એકાગ્રતા કરે, એમ સમ્યક દર્શન થાય. પણ સર્વજ્ઞને પણ એને જાણવા નથી. પછી તો શું થાય? એ અનાદિથી એમ ને એમ અજ્ઞાન ભાવે, મિથ્યાત્વના ભાવે પોતે પોતાના પુરુષાર્થની, ઊંધા પુરુષાર્થને કારણે, પુરુષાર્થની નબળાઈની, આ તો ઊંધો પુરુષાર્થ જ છે, પોતાના ઊંધા પુરુષાર્થને કારણે રખડે છે. કોઈ એને રખડાવે છે એમ નથી. કર્મ એને રખડાવે છે એવું છે જ નહીં. કેમ કે કર્મને તો સ્થિતિબંધ છે, સ્થિતિ પૂરી થતા એ તો ખસી જાય છે, પણ પોતે જ નવા નવા કર્મ બાંધી દે છે અજ્ઞાનને કારણે. એને જ્ઞાન નથી કરવું એટલે એ અજ્ઞાની રહી ગયો છે. કોઈએ એને અજ્ઞાની રાખ્યો છે એમ તો ક્યાં છે? ગુરુદેવ કહે છે કે અજ્ઞાની અનાદિથી સ્વભાવથી ચ્યુત જ છે. કેમ? કારણ કે તે યથોક્ત ભગવાને કહેલા વસ્તુ સ્વભાવને જાણતો નથી. જો આમાં એમ ભાષા નથી લીધી કે કર્મને લઈને તે વસ્તુ સ્વભાવથી ચ્યુત છે. જો કે કર્મ જોડે અનાદિનું છે, છતાં કર્મને લઈને એ વસ્તુ સ્વભાવથી ચ્યુત છે એમ નથી. પણ પોતે પોતાના શુદ્ધ સ્વભાવને જાણતો નથી, માટે ચ્યુત છે. એવી જ અનાદિકાલીન પર્યાય યોગ્યતા છે. બધો દોષ એનો પોતાનો છે, કોઈ એને કાંઈ કરાવતું નથી. તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ મોહ આદિ ભાવો રૂપે પરિણમતો અજ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો કરતા થતો થકો કર્મોથી બંધાય જ છે, એવો નિયમ છે. આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે જો પોતે અંદર શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે, તેથી એણે ખરેખર શુદ્ધ સ્વભાવ ભાવપણે પરિણમવું જોઈએ, એવું પરિણમન થવું જોઈએ. પોતે શુદ્ધ સ્વભાવને જાણે અને શુદ્ધ સ્વભાવે પરિણમે એ તો સહજ પ્રક્રિયા છે. એમાં કાંઈ બીજું કરવાનું નથી. એનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે એ પરિણમે. દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે સહજ રીતે પરિણમે, એ સહજ પરિણમન છે. વસ્તુનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમન થવું એ સહજ દશા છે, એ જ સુંદર છે. આ વિભાવે પરિણમન થાય, વિભાવ ભાવે પરિણમન થાય છે, એ કાંઈ સુંદર પરિણમન નથી. કહે છે કે પોતે અંદર શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે, તેથી એણે ખરેખર શુદ્ધ સ્વભાવ ભાવપણે પરિણમવું જોઈએ, એવું પરિણમન થવું જોઈએ. અતિન્દ્રિય ઇન્દ્રિયોની મદદ વિના જે અનુભવમાં આવે તે અતિન્દ્રિય, ઇન્દ્રિયોની સહાય વિના જે અનુભવમાં આવે છે તે અતિન્દ્રિય. એવો અતિન્દ્રિય આનંદ થી ભર્યો એટલે આનંદ રસકંદ પ્રભુ પોતે જ છે, પોતે જ એવો આત્મા છે, એવો જ પોતે ભગવાન છે. તો અતિન્દ્રિય આનંદપણે એને થવું જોઈએ, એવું જ એનું પરિણમન હોવું જોઈએ. પણ એમ ન થતા, એમ ન પરિણમતા તે રાગ દ્વેષ મોહના ભાવ રૂપે પરિણમે છે અને એ ભાવોનો કરતા થાય છે. જે ભાવ એના સ્વરૂપને કારણે નથી, એના સ્વભાવને કારણે નથી, એના ગુણને કારણે નથી, એવા ભાવનો એ કરતા થાય છે. કેવી રીતે કરતા થાય છે? તો પરનું લક્ષ કરીને એવા વિભાવ ભાવનો કરતા થાય છે. એના સ્વરૂપમાં એ વસ્તુ પડી નથી, એનામાં એવો કોઈ ગુણ નથી કે એવા વિભાવ ભાવ એને થાય. એવી એની યોગ્યતા છે કે એ પરનું લક્ષ કરે અને વિભાવ ભાવે પરિણમે. એવી ક્ષણિક યોગ્યતા છે, એ ક્ષણિક યોગ્યતા છે. પણ ત્રિકાળ એનો સ્વભાવ તો જ્ઞાન આનંદ સ્વભાવ છે.
તો ત્રિકાળ જે છે એ ભાવે થવું એ સહજ દશા છે, અને વિભાવ ભાવે થવું એ તો ઉપાધિજનક આવી પડેલી દશા છે. એટલે આ પોતે એવી આવી પડેલી દશા એ પોતે થાય છે. નિમિત્ત કારણ ગમે તે મળે એ રાગ દ્વેષ મોહ ના ભાવે ત્યારે થાય છે. તેમાં નિમિત્ત તરીકે કર્મના ઉદયો ભલે રહ્યા, પણ થાય છે તો એ પોતે થાય છે. કોઈ એને કરાવે છે એમ નથી. ખરેખર તો એને અતિન્દ્રિય આનંદપણે થવું જોઈએ, પણ એમ ન થતા, એમ ન પરિણમતા તે અજ્ઞાની રાગ દ્વેષ મોહના ભાવ રૂપે પરિણમે છે. એવા ભાવ રૂપે થાય છે, અને એમ એ ભાવોનો કરતા થાય છે. આગળ કહે છે કે કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ મોહ આદિ એમ છે ને, એમ લીધું છે ને, તો એનો અર્થ એ કે પોતે સ્વભાવથી ચ્યુત, સ્વભાવથી ભ્રષ્ટ હોવાથી રાગ દ્વેષ મોહ આદિ રૂપે થાય છે, પરિણમે છે, અને ત્યારે તેમાં કર્મનો ઉદય નિમિત્ત છે. કર્મના ઉદય રાગ દ્વેષ આદિ ઉત્પન્ન કર્યા છે એમ નથી. કર્મ તો નિમિત્ત, એ તો એક જુદી વસ્તુ છે, પર વસ્તુ છે, એટલું જ. પણ પોતે અનાદિથી સ્વરૂપથી ચ્યુત છે, અને પરના લક્ષ્ય દોરાઈ ગયો છે. પરનું લક્ષ્ય કરી અને એમાં એ દોરવાઈ ગયો છે, એનું લક્ષ્ય કરી અને એનો આશ્રય કરીને એ સ્વને છોડીને પરમાં રાચી રહ્યો છે. તેથી રાગ દ્વેષ મોહ આદિ રૂપે પરિણમે છે. પરમાં ઇષ્ટ અનિષ્ટપણું માની અજ્ઞાની પરના લક્ષ્ય રાગ દ્વેષ આદિ ભાવે પરિણમે છે. કોઈકને એ સારું માને છે, કોઈકને એ નરસું માને છે. જેને સારું માને છે એના તરફ એને રાગ થાય છે, જેને નરસું માને છે, ખરાબ માને છે, એના તરફ એને દ્વેષ થાય છે. વસ્તુ વસ્તુ તરીકે છે, પર બધું પર છે, જ્ઞેય છે, તો એને જ્ઞેય તરીકે નહીં જાણતા એને ઇષ્ટ અને અનિષ્ટ તરીકે મૂલવે છે, એ એનું અજ્ઞાન છે. જે જ્યાં નથી ત્યાં માનવું એ મિથ્યાત્વ છે. એમાં ઇષ્ટપણું પણ નથી અને અનિષ્ટપણું પણ નથી. પર બધું પર છે, બધું જ્ઞેય છે, આવી દ્રષ્ટિ હોવી જોઈએ. એના બદલે એમાં એ ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરે છે કે આ સારું છે, આ ખરાબ છે. ભાઈ, તને કોણે કહ્યું કે સારું છે અને ખરાબ છે? એવી બુદ્ધિ કર. તારું સ્વરૂપ જ સુંદર છે, તારું સ્વરૂપ જ આનંદ રૂપ છે, તારું સ્વરૂપ જ જ્ઞાન રૂપે છે. એનું લક્ષ્ય કર ને. બહારમાં ક્યાં અનિષ્ટ અને ઇષ્ટપણાને સ્થાપવા તું નીકળી પડ્યો છે? આ સારું ને આ ખરાબ, આ આમ ને આ તેમ, એવા બધા મૂલ્યાંકનો તને કોણે શીખવ્યા? એવી બધી માન્યતાઓ તને કોણે કરાવી? કોઈએ કરાવી નથી. તું જાતે જ એવા ઇષ્ટ અને અનિષ્ટ આની માન્યતા લઈને બેઠો છે. જે જ્ઞેય છે એને જ્ઞેય તરીકે નહીં જાણતા, જે જેમ છે તેમ નહીં જાણતા, તું પોતે મિથ્યાત્વના ભાવે થાય છે. ગુરુદેવે આ વાત ઉપર બહુ ભાર મૂક્યો છે, ખૂબ ભાર મૂક્યો છે કે જે દોષ છે એ જીવનો પોતાનો છે. સ્વનું લક્ષ્ય નથી કરતો, સર્વજ્ઞને જાણતો નથી, સર્વજ્ઞતાનો વિચાર કરતો નથી, સર્વજ્ઞની વાણીને ગ્રહણ કરતો નથી. આ ગણધર ભગવાને આ 12 અંક અને 14 પુરોની રચના કરીને એમાંથી આચાર્ય ભગવાનોએ આટલા શાસ્ત્રો લખ્યા, પણ એના ઉપર કાંઈ વિચાર જ કરતો નથી. એવો મૂંડ, મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની સંસારમાં રખડે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પરમાં ઇષ્ટ અનિષ્ટપણું માની અજ્ઞાની પરના લક્ષ્ય રાગ દ્વેષ આદિ ભાવે પરિણમે છે, એ એનો પોતાનો દોષ છે. એ પોતે અજ્ઞાની એમ પરિણમન કરે છે. જ્ઞાની કાંઈ એમ કરતો નથી. એ તો અગાઉની ગાથામાં વાત આવી ગઈ, 1080માં એ વાત કરી. જ્ઞાની તો સ્વભાવને જાણે છે, સ્વરૂપને જાણે છે, એ કાંઈ એમ પરિણમન કરતો નથી. અજ્ઞાની સ્વરૂપને જાણતો નથી, એ એવા પરિણમન કરે છે. આગળ અહીંયા 318માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં પરમાત્મા જગતને ફરમાવે છે કે પ્રભુ, તને તારી ચીજની ખબર નથી. અનંત અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલી તારી ચીજ છે, પણ હા, તું એનાથી ભ્રષ્ટ થઈ ગયો છો. કોઈ કર્મે તને ભ્રષ્ટ કર્યો છે એમ નહીં, પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના તું ભ્રષ્ટ થઈ ગયો છે.
अपने आप को भूल के हैरान हो गया। આગળ કહે છે કે પોતાના પરમેશ્વર સર્વ સામર્થ્ય ધરનાર આત્માને ભૂલીને કર્મની ઉપસ્થિતિમાં એટલે કે કર્મના નિમિત્તે સ્વયં રાગ દ્વેષ મોહ આદિ ભાવો રૂપે પરિણમતો અજ્ઞાની તે રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો કરતા થાય છે અને તેથી તે કર્મોથી બંધાય જ છે એવો નિયમ છે। 280 અને 281 ગાથા બંનેને આપણે સાથે સમજવાની છે। 280માં એમ આવ્યું કે પોતાના સ્વભાવને જાણતો જ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે। 280માં એમ આવ્યું પોતાના સ્વભાવને જાણતો જ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે। અને અહીં કહે છે 281ની ગાથામાં કે પોતાના પરમેશ્વર સ્વભાવને નહીં જાણતો એવો અજ્ઞાની રાગ દ્વેષ મોહ આદિ ભાવોનો કરતા થાય છે અને તે બંધાય જ છે એવો નિયમ છે। અજ્ઞાનીએ અનંતકાળમાં બહારમાં શાસ્ત્રો વગેરે ખૂબ જાણ્યા, પણ પોતાને જાણ્યા વિના એ શું કામ આવે? સ્વરૂપને જાણ્યા વિના એ બધું જ્ઞાન કર્યું, શાસ્ત્રનું જ્ઞાન કર્યું, એ એને કાંઈ કામ આવ્યું નહીં। શાસ્ત્રના જ્ઞાન દ્વારા એને સ્વરૂપ કેવું છે એને સમજવાનું હતું અને પછી સ્વરૂપને અનુભવ સહિત જાણવા માટેનો પુરુષાર્થ કરવાનો હતો, પણ એ એને કર્યું નહીં, માત્ર પંડિતાઈ કરી। અજ્ઞાનીએ અનંતકાળમાં બહારમાં શાસ્ત્રો વગેરે ખૂબ જાણ્યા, પણ પોતાને જાણ્યો નહીં ને પોતાને જાણ્યા વિના એ માહિતીરૂપ રહી ગયું। એ બધું શું કામ આવવાનું? એ જાણપણું બધું માહિતીરૂપ છે, એટલે કે એ જાણપણું તો બધું થોથા છે। અજ્ઞાની બહારમાં વ્રત કરે અને ઉપવાસ આદિ તપ કરે છે અને રોજ સવાર સાંજ પ્રતિક્રમણ કરે, પરિક્રમણ કરે, પણ એ બધી શુભ ભાવની ક્રિયાઓ છે, રાગની ક્રિયાઓ છે। એને ધર્મ માને એ તો મિથ્યા દર્શન છે। એ રાગની ક્રિયાઓનો કરતા થાય એ મિથ્યા દ્રષ્ટિ છે અને તે અવશ્ય બંધાય જ છે એમ કે છે। આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે જો શું કીધું કે અજ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ નથી, તેને અનાદિથી પર્યાય બુદ્ધિ છે, અર્થાત વર્તમાન પર્યાયમાં જે પુણ્ય પાપ થાય અને એના ફળ જે આવે તે હું એમ એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે। પોતે અંદર જ્ઞાન અને આનંદની લક્ષ્મીનો ભંડાર છે એની એને ખબર જ નથી। તેથી વર્તમાનમાં સહેજ અનુકૂળતા મળી, સહેજ અનુકૂળતા બાળી અને આ ભાવ એને મીઠો લાગે। પરભવ કોણે દીઠો છે? આ ભાવ મીઠો અને પરભવ તો કોણે દીઠો? એમ એને પર્યાય બુદ્ધિ થઈ જાય છે અને એમાં પછી કંઈક શરીરની અનુકૂળતા હોય, શરીર સારું હોય અને બીજા સાનુકૂળ સંયોગો હોય, સ્ત્રી પુત્ર આદિના સંપત્તિ મળી હોય તો બસ પછી તો હું પોળો ને શેરી સાંકડી, એને એમાંથી નીકળવું ભારે પડે। ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં ને એમાં તું રખડી મરીશ, સંસારમાં તું રખડી મરીશ। આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અજ્ઞાની પોતાની ચિદાનંદમય સ્વરૂપ લક્ષ્મીને જાણતો નથી અને કર્મના ઉદય નિમિત્તે જે ભાવો થાય છે તેને તે પોતાનામાંની પરિણમે છે। શું કહ્યું કે એના સ્વરૂપમાં તો પુણ્ય પાપ આદિ છે નહીં, ખરેખર સ્વભાવમાં એ વસ્તુ છે જ નહીં। એવું કરતાપણું પણ નથી, પરનું કરતાપણું પણ કાંઈ સ્વભાવમાં નથી અને એવા શુભાશુભ ભાવ રૂપે પરિણમવું એ પણ કાંઈ એના સ્વભાવમાં નથી। પણ કર્મ નિમિત્ત હોતા પોતાના પુરુષાર્થની ઊંધાઈથી પર્યાયમાં પુણ્ય પાપ આદિ ભાવો થાય છે, એ વખતે કર્મનું નિમિત્ત છે।
અજ્ઞાની એવા ભાવને પોતાના માને છે. નિમિત્તને આશરે એને રાગ દ્વેષ મોહ આદિ ભાવો થાય છે, તેને એ અજ્ઞાની પોતાના માને છે. અંદર ચીજ પોતાની જોઈ નથી, જાણી નથી, અનુભવી નથી, વાળી નથી, એની પ્રતીતિ આવી નથી ને. તેથી પર ચીજમાં રાગ દ્વેષ મોહ આદિ ભાવોમાં આ હું એમ પોતાપણું માને છે અને તેમાં તદરૂપ થઈ, તે રૂપ થઈ, તેમાં એકત્વ કરી, મમત્વ કરી, કર્તૃત્વ કરી, ભોક્તૃત્વ બુદ્ધિએ એ પરિણમે છે. માટે તેમનો કરતા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે, એવો નિયમ છે. આ પ્રમાણે અજ્ઞાની સંસારમાં રજળી મરે છે. તો આ રીતે આપણે ગાથા 281 અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते